નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર છે કાયમી સરકારી નોકરી માટે એક સરસ મજાની ભરતી આવેલી છે। જે ભરતી છે મિત્રો કુલ 266 ઉમેદવારોની પસંદગી કરવા માટેની ભરતી છે। એ ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી તમામ મિત્રોને આ ભરતી અંગે ખ્યાલ આવી જાય। અને આ તમામ માહિતી મેળવીએ એ પહેલા જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ ભરતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। પોસ્ટ જોઈએ તો કે પેટા હિસાબનીશ છે અને સબ ઓડિટર વર્ગ 3 માટેની જે જગ્યા છે એમાં કુલ 116 જેટલી જગ્યા છે। અને હિસાબનીશ છે, ઓડિટર છે, તિજોરી અધિકારી છે અને અધિક્ષક છે જે વર્ગ 3 માટેની છે એની અંદર કુલ 150 જેટલી જગ્યા છે। આમ કુલ છે 266 જગ્યા ઉપર આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જેમાં આપણે વાત કરીએ પગાર ધોરણની તો કે પેટા હિસાબનીશ અને સબ ઓડિટર માટે છે 26,000 રૂપિયા પગાર રહેશે। અને હિસાબનીશ છે, ઓડિટર છે, તિજોરી અધિકારી છે અને અધિક્ષક છે એની અંદર પગાર છે મિત્રો 49,600 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે। જેમાં આપણે વાત કરીએ લાયકાત વિશે તો કે તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય, જેમાં BBA છે, BCA છે, BCom છે, BSc ની અંદર તમે મેથ અથવા તો સ્ટેટિસ્ટિક વિષય રાખ્યો હોય તો પણ તમે અરજી કરી શકશો। BA ની અંદર તમે મેથ, સ્ટેટિસ્ટિક અને ઇકોનોમિક્સ વિષય હોય તો પણ તમે અરજી કરી શકશો। અને કોમ્પ્યુટરનો સરકાર માન્ય કોર્સ કરેલો ફરજિયાત હોવો જોઈએ, એટલે કે CCC નો જે કોર્સ આવે છે 3 મહિનાનો એ તમે ફરજિયાત કરેલો હોવો જોઈએ। વય મર્યાદા છે મિત્રો 20 થી 35 વર્ષ રહી છે, પ્લસમાં ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર છે એ પણ મળવાપાત્ર રહેશે। એમાં આપણે જોઈએ તો કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પણ 5 વર્ષની અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો હોય તો એને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। જેમાં સામાન્ય કેટેગરીના વિકલાંગ મહિલા ઉમેદવારો હોય એને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે અને અનામત કેટેગરીના વિકલાંગ પુરુષ ઉમેદવારો હોય એને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો હોય જે વિકલાંગ હોય એને 20 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે। અને માજી સૈનિકો હોય એને 3 વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો આવી રીતે છે મિત્રો વય મર્યાદામાં પણ છૂટછાટ મળવાપાત્ર રહેશે। જેમાં વાત કરીએ પરીક્ષા ફીની તો કે SC છે, ST છે, OBC છે અને EWS છે એને 400 રૂપિયા ફી ભરવાની થશે। બાકી જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એને 500 રૂપિયા ફી ભરવાની થશે। અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને છે મિત્રો પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે, એટલે કે જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપશે એ તમામ મિત્રોને પરીક્ષા ફી પરત મળી જશે। એ પરીક્ષા બાદ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ તમારે બેંકની ડિટેલ નાખવાની થશે અને તમારી ફી છે મિત્રો રિફંડ આવી જશે। અને મિત્રો આ ભરતીની તમારે વિસ્તૃત માહિતી જોઈતી હોય એટલે કે ફૂલ નોટિફિકેશન જોઈતી હોય તો આપણી એજ્યુ પ્રવાસ નામની ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। જેમાં આપણે વાત કરીએ અરજી કરવાની રીત તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની છે, જેના ફોર્મ 15/2/2024 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 માર્ચ 2024 રહેશે અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 1/3/2024 સુધીમાં અરજી કરવાની રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।